અમદાવાદના રાણીપ વિસ્તારમાં સગીરા સાથે ગેંગ રેપનો જે આખો મામલો સામે આવ્યો, પોલીસે આરોપી દિવ્યેશ પારેખની કરી છે ધરપકડ। પકડાયેલ આરોપી કલોલમાં હેર કટિંગનું કામ કરે છે। 31ની પાર્ટીમાં આબુમાં ગેંગ રેપ કર્યો હતો। સગીરાને નશાકારક કેફી પીણું પીવડાવવામાં આવ્યું હતું। બે સગીરા અને 22 વર્ષીય દિવ્યેશ પારેખે ગુજાર્યું હતું દુષ્કર્મ। સગીરાએ ફોનમાં વિડીયો બનાવ્યો હોય અને વાયરલ પણ કર્યો હતો। વાયરલ વિડીયોના આધારે પોલીસે ધરપકડ કરી છે। ડિસેમ્બરના રોજ જે ભોગ બનનાર છે સગીરા છે એ ઇન્સ્ટાગ્રામ ઉપર એક મિત્રના સંપર્કમાં આવી હતી। એ મિત્ર પણ સગીરા છે અને એ લોકો 31 ડિસેમ્બરના રોજ 2025ના રોજ પાર્ટી કરવા માટે આબુ ગયા હતા। નશાની હાલતમાં એમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને આ દુષ્કર્મમાં હાલમાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી અને જે આરોપી છે એ બંને જણાને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરીને નજરકેદ કરેલી છે અને બીજા જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે।